એકલો કરે એ ભગો ઓન કોરાય બે હે થોડું કોમ બે આનો પડા એકલો એકલો શું કરે બોલ થોડું કોમ હતું બોલ ના શું કોમ હતું બોલ ના પેલો લાલો દેખાતો નહીં એને જોયો નહીં બે ત્રણ દાડે એને બોલાવો ને કોમ એને આ ફોન ફોન કર હું કરું હા કર ને લાલો એક વાત કરી આપણે જઈ લાલો આમ ભાઈ વાત કરીએ લગાય ફોન એ આવશે જ તે પણ થોડી વાર લાગશે લગાય ફોન લગાવ ઉપાડો તો સારું હા ઉપાડશે તો ખરું છે હલો લાલા જય કોણ હા તો શેતરકુળ આવું ને તો એક કામ કર આપણી બેઠકે આવી જા હા તો આય ફટાફટ એમ કોમ હતું જલ્દી રાખજો હો એ હારું કહું જ કરો ખબર હતી કે આવતો તો છે એ આનું તો ઠેકાણું એવું બાહુ ફોન ઉપાડે કે ના ઉપાડે બાપો છે હો તને ખબર તો બાપો એટલે વિચિત્ર તને ખબર તો એટલે હું ઘેર નહીં જતો તો આપણે તો જઈએ બહુ ના 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 જ જવાય લે એવાને ઘેર એટલે હું નહીં કહું કે આવું જ કરો આપણે ફોન કરી બોલે લે હા આય લાલા એવું ભાઈ કેવું હોય બે તમારે જેવું હોય એટલે કઈ અમે તો મોટી હસ્તી યાર હસ્તી એટલે તમે તો ફોન ઉપાડો તે ના એ ઉપાડો નહીં એટલે ઉપાડ્યો તો ખરો એ આ વાત આપણે એક કરવી છે બોલ બોલ હમણાં આપણે જો ફરવા નહીં ગયા એ વાત તો સાચી હા ગોઠવો છો ફરવા જવાનું ગોઠવીએ આપણે બરોબર કે બાજુ બોલ જઈએ ચોક ઉઘરાણું કરીએ બરોબર દ્વારકા બાજુ જવું જોવા જવું હોય તો ફરવા મુદ્દે અમે જવું છે દ્વારકા બરોબર તો ઘણો ટાઈમ ના થયો જાય અમે શેઠનો હુકમ તે હું થતો હોય તો કહું આપણે છું. શું વાંધો આપણે તઈ તો હોત છે બરોબર બીજા કરીએ એક બે જણા બહારથી લઈ લે ભાઈ બનો બરોબર બરોબર વાંધો નહીં. 10,000 રૂપિયા ઉઘરો રાખી ઘણું ઉઘરાણું હોય એવું નહીં રાખે પૈસા તો જોઈએ ને બહાર જઈએ એટલે આમ સમ અમે દ્વારકા જઈએ ઘણો સમય થઈ ગયો બરોબર બગો અલ્યા એ તમારી વાત તો સાચી પણ આપણને આના બાપનું હોય આના કાકાને પૂછવું પડે ને એ તો મનાવીશું એટલે એ તો આપણે ના મનાવા જવાય એ તો એ હું જાય મનાઈ દઈશ હેડો ને. બરોબર. ઘણો મનાવશે ફરવા આવવું હોય તો કાકા મોને એવા તો નહીં પણ અરજી કરીશ થોડો જો ઘણા બોનો પકડે. કાઢતો નહીં બહુ દિવસ પછી પ્લાન કર્યો બરોબર ના, ના, ગમે તે કરીને તારા કાકાને મનાવવા એટલે હું પછી ના કાઢું પછી તું તો છેલ્લે છૂટી પડું કે મારા કાકા ના પાડે મનાય મનાય હું કહું બધા મોજે ભેગા થઈએ થાય હો તે વાંધો બરોબર આવજો, આવજો. જેવું હોય એવું કેવો છતાં તો આપણે જઈએ અને તું તાર કાકાને પૂછી લે બરોબર હા. કહી દેજે પાવ કે 3-4 દિવસનો પ્રવાસ કરીને આવવાના બરોબર હા. તારા કાકા ખેતરમાં તો હે તે તો ઈ જ જતો તો હા તો ભાઈ તાર તું જા બરોબર હારું. અમે બે જઈએ તો ખેતરમાં. રાતે હું જેવું હોય એવું હા. કરું. બરોબર ને હા તો હું જાઉં છું અને હા હો ગમે તે રીતે કાકાને મનાવવાના પાહા હા હો? હા એટલે હા ભાઈબંધો સારું દ્વારકા જવાનું કીધું હતું ખરું પણ બધી ફેર ફરવા જવામાં મારો હું સટકી જતો નહોતો આ ફેર તો કાકાને મનાવવા જ પડશે તે આ ફેર સટકવા દેવા નહીં આ બધા તો હેના મનાવવા તો પડશે કાકાને ગમે તે થાય મનાવવા પડશે હવે જવું છે તમે જઈને વાત કરું કાકાએ ખેતરમાં બોલાવો તો ખરો પણ કાકા તો દેખાતા નહીં લાય હું ખાડા વાળાને જોઈ આવવા દે એકો રાહે કે શેરડી કાચે ઓટો મારી આવે દે કેટલું પત્યું અહીં તો ચીના ટ્રેક્ટરે નહીં કતીનું નહીં જુઓ થોડું મૂક્યું હો લે ફોન કરવા દે ક્યાં હો હલો અલ્યા તીન્યા અલ્યા ચો હું છું અલ્યા તને ખબર નહીં પડતી કે આ તે અડધો છે તો શેર્યો અને અડધો બાકી રાખ્યો આ બે છે તો મેં એવું કર્યું હતું
અજા પણ ડીઝલ પતી ગયું તો તારે ટ્રેક્ટર અહીં મૂકીને જવાય. તું તો ટ્રેક્ટર લઈને ગયો, મને તમને વિશ્વાસ આવે તાર ઉપર? જો હો સુધી મારા ખેતરનું સેલવાનું નહીં પત્યું ને તો તારું ટ્રેક્ટર હું દ્વારકા ભંગારિયાને આપી દે. હા, તું સત્તુબાનું અધૂરું ના રાખતો, બીજું કોઈ નહીં. ઓવા હા, તો ફટોફટ તું ડીઝલ લઈને આપણા ખેતરમાં આવીને સેલવાનું ચાલુ કરી દે હો. એ હા હા, સારું સારું સારું. એ હા, છેડવાનું તો હવે ચાલુ થઈ જશે. જાય રમતુજી જોડે જઈને ધરાની વાત કરી લઉં. કેમ કે અત્યારે વ્યાસથી વાત કરેલી હોય ને, ચીનિયાનું તો પતી ગયું. જાય રમતું ફોન કરવા દે. ના, રમતું ફોન નહીં કરો. જો રમતું હું ફોન કરીને એના જોડે ધરું માગે તો એ મને ચોખ્ખી ના પાડી દે છે. એના જોડે રૂબરૂ મુલાકાત કરવા દે મને. લજો આવ્યો. લે આ બાપા ચો હતા? આપે લખા દેવા. તને કેટલા વાગે કીધું તું? હું તમને ક્યારનો એવું હતું, તાર તમે દેખાય જ નહીં. કેટલા વાગે મેં તને કીધું તું? 12 વાગે. આ પેલો તીન્યો હવાનો શેરતો હતો, આ 3 વાગે જતો રહ્યો. તો ટ્રેક્ટર તો ચોય દેખાતું નહીં. કેટલા વાગ્યા? આ બધું શેરડ્યું હોય ને, 2 વાગ્યાનું કીધું તું તને, અને અત્યારે તું 3 વાગે આવા? એ ઉઠ્યો જ નતો ને, રાતે જાગ્યો નતો, તમે ઘર નબર સાફ કરાવતા હતા. મારો ઓલે ગલને એવું સાફ કર્યું છે, તમે લાલો બાપો એકલો કામ કરે. આઈ ગયો ખરો ને. આવા શું કામ આવ્યો? પતી ગયું બધું. કે જા ઘેર થોડી જવાનું હવે, બોલાયો તો ઉપર. ઉલ્યા હુયા. આ બૂટ બૂટ પહેરીને આવ્યો ને ઊંઘવાનું. લે આ હાટો ડોહલો તો બહુ પેલું એક કરે છે. આવ્યો પાછો ટનિક કરે છે બહુ. ફોડી નાખું બોડું કોક લઈ. પહેલું આવવાનું કીધું તું ને અત્યારે ના કોમ નું તો હું કોમ આવ્યો મને કે? તો તમે શેતરનું કીધું હતું તો આવી ગયો. ના હવે કશું કોમ નહીં આપણે. એટલે કાકા એ ટીનિયાના ટ્રેક્ટરને એક વાર મેલો તમે, મારી વાત વાપરો. કશું ચાલી વાત નહીં હો પછી. પણ કાકા વાપરો ને. અજા બખાડા બંધ કર. વાપરી લો એક વાર જ તે કહું. એક વાત કીધે ખબર નહીં પડતી. લે પણ ચાલ જા, પેલા રમતુજી ને મારે ધરું લાવવાનું હ. જબ્બર આલી છે, ખેંચી ખેંચી ડોહલાય આલી છે. ડોહલાય હોય તો વાત વાપરી નહીં, પણ ઘેર જઈને કેવી છે ને મનાવો વાત તો. આજ ગમે તે થાય વાત મનાવી પડશે. હોબળો મારા ખેતરમાં રહેતા જીવ જંતુ હોબળો. આજે આપણે ધરુમાં પાણી વાળી દીધું છે, એટલે પોતપોતાનું તમે સ્વેટર પહેરી દેજો. પછી કહેતા નહીં કે ઠંડી વાય છે, કે શરદી થઈ ગઈ, કે તાવ આવ્યો. બરોબર? તમે પોતપોતાની સગવડ કરી દેજો. કાલ સવારમાં આવીને મને કોઈ કહેતા નહીં. લે હારું પેલું બારું કોને ખોલી દીધું હો? લાય બંધ કરવા દે, નકર પાઉં ધરીમાં અહીં પાણી નીકળી જશે. હા હા, બહુ થાક લાગે હો. બે હવા દેલા. ઓહો, સારું મહેનત કરી એ પ્રમાણે ધરું થયું હોય ખરું. હો હજુ પણ એકવાર પાણી વાર દઉં ને એટલે કમ્પ્લીટ થઈ જાય. ખેતરમાં પાણી હાથમાં પાવડો, ખેતરમાં પાણી હાથમાં પાવડો, ધરુમાં મન ડોમોયો રમતું જીના, ધરુમાં મન ડોમોયો. સતુભા તમે? આવો આવો બોલો. બેસો નહીં સતુભા. પેલા મને ઊભો કરો તો સારું બેસવાનું ઈજન બેસીએ. એ હજો પાવડો લઈ લો. આપણે તો ધરમ પાણી વાળી પણ હજુ એકવાર એવું હોય કે બીજી વાર પાણી વાળવું પડશે. રમતુજી તમે આગળ જાઓ, એક કામ કરો. બોલો બેસવાનું હોય તમારે. એ બે આવો ને તમે યાર. ચલો યાદો ખાલી. હજુ તો દવા ને બવા બધું લાવવાનું.
સતુભા હા અહીં હારી બેઠા કઈ બેહીએ એ બેહો જા બરાબર હું પેલું એ લઈને આવું બેહવાનું છે. પણ પાવલો સાઈડમાં મૂકો યાર તો મૂકો ને જાઓ ફટોફટ આવું હાફો ને તમે યાર આમ થોડા આમ આખા જાઉં ને ચલો બેહો ઓહો બોલો લે મને બોલો કેશો તમે બોલો લંતુજી હા તમને વાત તો કરવી હતી મારે પણ તમે ના પાડશો લે, બોલો ને યાર શું વાત છે બોલો. આ તમારે ધરું સારું થયું હો મારે યાર ધરું જોતું હતું તમારું ધરું જોતું તું એમ? ઓહ મને ખબર હતી કે આ ધરું માટે જ આવીશ એટલે જ ગીતો ને બીતો ગવાતો હતો એમ કે ને તાણ. ઓ લંતુજી હા શું એકલા બલબલ કરો હો કઈ નહીં લે આ ધરું નું જ કહેતો તો. આ તો બોલો હેલો ધરુંનું મારે યાર જોઈએ ધરું આ તમારે સારું ધરું લીલું છમ થયું હોય એવું હોય ઓહો ખાતા બાટા સારું નાખ્યું જમે કેટલા વીઘા તમારે રોપવાનું? અચ્છા વીઘા તો નહીં રોપવું મારે ખાલી 40-50 જુડીઓ મળી જાય ને તો બહુ હો 40-50 એમ? હમ એક કામ કરો ને 40-50 નહીં પણ તી એક ખેંચી જજો. તી મને 40 રાખો ને 50 નહીં કહેતો 40 રાખો 40 ખેંચી જજો યાર તમારા માટે ચો ના હા બોલો. આ તો ધરું મોટું થાય ને એટલે મને ખાલી રિંગ કરજો હું આને વાંધો ખેંચી નહીં. જાય હો પણ તમે દાળિયા લઈને આવજો હો યાર. અરે એ બધું મારી જવાબદારી તમે આલ્યું તમે મારા પાક્કા ભાઈબંધ પાક્કો ભાઈ બંધ. હાલ હાલો હું ઘેર જઉં દોશી રાહ જોવો હા. ઘેર મોટું થાય એટલે ફોન કરું હો. એ હાલું હો બેહો તાન તમે હા, આવજો તાન. એ જે કોમ માટે જતો ને એ કોમ તો થઈ ગયું કમ્પ્લીટ રીતે રમતુજીએ ધલુની તો હા પાડી દીધી હવે હોજે છોકરાને તીન્યા હંગાત મોકલું અને આ બધું શેરાઈ દઉં એટલે શેરવાનું પતી જાય પછી બોની કરીને વાગે રોપાઈ જ જાય એટલે ઘેર જવા દે પણ હલો ખેતરમાં જો તો ઘેર મોકલ્યો બેહું કાકા આવે એટલે રાહ જોવી છે મના તો લાય ફોન જોઉં કાકા આવે એટલે મોડું જોઉં આયા મારા કાકા ફોન મેળવા દે અહીંયા ચમ છોકરા બહાર બેહ્યો તો તમે ખેતરમાં આવતા ઘેર મોકલ્યો હવે બહાર જ બેહું બે બાર જ બેહાન ધંધો નહીં ધંધો પવન આવો તે ખેતરમાં તો તમે વાત નથી વાપરી હવે વાત કહેવાની મારે એક હા બોલ પ્રવાસનું સેટિંગ કર્યું બધા ભાઈબંધોએ તો હું જાઉં અત્યારે તોય જવાનું નહીં જવા અત્યારે દે. ફોનથી ઘરમાં બેહવાનું ખેતરમાં કામ ચાલે છે એ બધું હું એકલો ને એકલો ના પહોંચી બધું તમારે બધા જવું હોય તો જવાનું અમારે નહીં ચોય જવાનું એટલે હોમું બોલ્યો પાહો ખબર નહીં પછી કે ખેતરમાં કામ ચાલે છે અબિયાર હું રમતુજી જોડે ધરું મારીને આવ્યો ખેતરમાં કોણ તમારે કરવાનું હોય અહીંયા તારો જવું હું ના નહીં પાડતો કે આપણી ડોગેરનું બધું કામ પૂરું થઈ જાય પછી તું જજે હું મોકલે તને પણ અમારા ભાઈબંધો એ અત્યારે ગોઠવ્યું છે 2-3 દાડા પછી જવાનું હોય એટલે અહીંયા અત્યારે આપણો કોમ છે ખબર નહીં પડતી અત્યારે આપણો કોમ છે આ ચેલવાનું બાકી છે ખેતરમાં તમારે મારે જવું છે તો જવું છે હા ચોય જવું નહીં મારે હવે તમે ના પાડો તો ચોય જવું અહીંયા તોય જવાનું નહીં અત્યારે એ જો આપણો લોગનનું પતિ જાય હું તો મોકલે અત્યારે જ્યાં પેલો ટીન્યો આવે હ એને જોડે રહીને બધું છેડાઈ દેજે તો પછી જવા દેવો પડશે અત્યારે નહીં લોગનનું કામ પૂરું થઈ જાય રમતુજી જોડે ધરું મંગાવ્યું છે એ આપણે ધરું નેદવા જવાનું છે કાઢવું પડશે ધરું એટલે તું અત્યારે ટીન્યા જોડે જા હા, છેડાઈ દે બધું હા એ તો સત્તી ના જતો પાહો સારું હું એવું હોય તમને વાતો મારું છું ઓહો અલ્યા ખેતરમાં જવાનું હોય ને બૂટ ને બૂટ પહેરે બૂટ પહેરી ખેતરમાં જાય બૂટ પહેરી નીકળ ખાટલો બાટલો પહોંચવાનો નહીં આ તો ઈતો ઉપર તાદો થઈ જવા દે આરામ ફૂલ જો છે એવું લાગે
એટલે આમ તો કાકાની વાત સાચી છે કે અત્યારે પાઉડ વગેરે ને એવું કરવાનું હોય, પૈસા અત્યારે હોય ના હોય કશું નહીં, આવતી સિઝનમાં જશું વગેરે વગેરે થાય પછી. बात कुछ समझ न आए कभी का हमने पाए